માંડવી દરિયા કિનારે પર્યટન પર્વની ઉજવણી કરાઈ દેવાંશીબેન ગઢવીએ માહિતી આપી। માંડવીના રમણીય દરિયા કિનારે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે માંડવી ખાતે પર્યટન પર્વની ઉજવણી કરાઈ હતી, જેમાં બીચ યોગા, મરીન બુક, બીચ સફાઈ, હેરિટેજ બુક, મરીન ફિલ્મ ફેસ્ટિવલ, સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત કાર્યક્રમો યોજાયા હતા। કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને ઇવોક એજન્સી જે છે ટેન્ટ સિટીની એમના દ્વારા મર્જ કરીને આપણે એક પર્યટન પર્વ નામનો કાર્યક્રમનું આયોજન કર્યું છે। ગત વર્ષે પણ આપણે પર્યટન પર્વ 2023નું આયોજન માંડવી ખાતે કરેલું હતું। આ વખતે ગુજરાતના પણ અનેક જિલ્લાઓમાં પર્યટન પર્વ નામના કાર્યક્રમો આપણે કર્યા છે કે જેમાં ત્યાંના જે વિશેષ પ્રવાસી માટેના સ્થળો છે, આઇકોનિક પ્લેસીસ છે, શિવરાજપુર બીચ છે, ગીર સોમનાથ, વેરાવળનો દરિયો છે, તો એ બધા સ્થળોએ સાંસ્કૃતિક અને ત્યાંના પ્રવાસીઓ માટે કંઈક અટ્રેક્શન થાય કે જે બીચ પર ફરવા આવે છે, તો એ લોકો માટે આજે માંડવી બીચ ઉપર આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલો છે અને તેમાં સિંગર્સ અને ડાન્સ પરફોર્મન્સીસ એનું એક આયોજન કર્યું છે। અને સવારથી જે છે થ્રુ આઉટ ધ ડે એ લોકોએ પર્યટકો અને કિડ્સ, બાળકો તો એમની સાથે આજે બીચનું એક વિઝિટ લીધી છે। બીચ વોલીબોલની એક્ટિવિટીઝ છે, વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી છે, મરીન ફિલ્મનું એક નિદર્શન એ લોકોએ માણ્યું, પ્લસ સાંજે એ લોકોએ ક્લીનનેસ ડ્રાઈવનું આયોજન કર્યું હતું કે અહીંયા થોડું સ્વચ્છતાનું એક પ્રમાણ જળવાય, તો એ રીતનું આજે થ્રુ આઉટ ધ ડે કાર્યક્રમ છે। અને રાત્રે એ લોકો સ્ટાર ગેઝિંગનો પણ એક બાળકો લાભ લેવાના છે।